ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ જેની પાસે હોય ને. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને નેતાઓ એક્ટિવ થઈ ગયા છે. એમાંય કુંવરજી બાવળિયા તો જાણે હવે વધારે જ રસ લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પહેલા વિધાનસભામાં અનંત પટેલને જાહેરમાં એવું કહી દે છે કે ભાજપમાં આવી જાઓ, અને હવે અધિકારીઓને જાહેરમાં ધમકાવતા જોવા મળ્યા છે અને કહે છે કે ચૂંટણી પહેલા કામ થઈ જવું જોઈએ. આમ તો ચૂંટણી નજીક આવે એટલે અનેક નેતાઓ પક્ષ વિપક્ષના તમને અધિકારીઓને ધમકાવતા જોવા મળશે ને કામ કઢાવવા માટે તત્પર જોવા મળશે ને એવું જ કંઈક કુંવરજી બાવળિયાનો પણ વિડીયો સામે આવ્યો છે. સમગ્ર ઘટના શું હતી, શા માટે કુંવરજી બાવળિયા અધિકારીઓને જાહેરમાં ધમકાવી રહ્યા હતા, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જસદણમાં ખાતમુહૂર્તનો એક પ્રોગ્રામ હતો અને આ કાર્યક્રમ દરમિયાન કુંવરજી બાવળિયા ત્યાં હાજર હતા. કુંવરજી બાવળિયાએ આ દરમિયાન અધિકારીઓને ધમકાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી પહેલાં મને કામ થઈ જવું જોઈએ. શું કામ થઈ જવું જોઈએ? તો જે ગરીબ જનતા માટે 100 વારનો પ્લોટ આપવાનો ફાળવવાની જે યોજના હતી એમાં તંત્રની ખૂબ ઢીલી કામગીરી હતી, જેને લઈને કુંવરજી બાવળિયા રોષે ભરાયા અને અધિકારીઓને ધમકાવતા કહ્યું કે ચૂંટણી પહેલાં આ પતી જવું જોઈએ અને ચૂંટણી પહેલાં તમામ લોકોને એમના પ્લોટ ફળવાઈ જવા જોઈએ. પહેલાં અહીંયા સમગ્ર વિડીયો જોઈએ જેમાં કુંવરજી બાવળિયા જાહેર મંચ ઉપરથી અધિકારીઓને ધમકાવી રહ્યા છે. અમે કશું બાકી નથી રાખ્યું. અમારા ડેપ્યુટી ડીઓ, મામલતદાર, અમારા ટીડીઓ એને બધાને એટલે બોલાવ્યા છે. ફક્ત એકલી નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને, ભાઈ આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. આપણે પ્લોટ સોંપવા છે. મામલતદાર આપણે નવા આવ્યા છે, આપણે ટીડીઓ અને ડેપ્યુટી ડીઓ તેથી એટલે ક્યાં તલાટી એવા તલાટી અહીંયા બોલાવો હોય ને એ અહીંયા આ કામ આને કરવાનું હોય છે. મારે બધાને પ્લોટ જોઈએ, અપાઈ જવા જોઈએ. તમારે જે કઈ વ્યવસ્થા ગોઠવી. મામલતદાર આપણે નવા આવ્યા પણ ટીડીઓ અને ડેપ્યુટી ડીઓ આ 15 દિવસ પહેલા તમને યાદી કરાવી છે. મારે એનું પરિણામ જોઈએ અઠવાડિયામાં. તમે પ્લોટ માટે શું કર્યું ભાઈ? ક્યારે દખલ એટલો કોની પાસે પડ્યું? મામલતદાર આપણા નવા આવ્યા પણ એ નીચેના ભાઈ મનસુખલાલ ક્યાં પડ્યું છે આપણું? ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ જેની પાસે હોય ને. 2 મહિના જેટલી એક વાત ચાલે, તમને શરમ આવવી જોઈએ. એટલે જો બધા મિત્રોને આપણે નાના માણસની પણ એટલી ચિંતા, એને મળવું જ જોઈએ. એના હક અને અધિકારોનું છે. એના માટે રાજ્ય સરકાર આટલી બધી મથામણ કરતા હોય, સુખાકારી માટે આપણે કરતા હોઈએ તો આપણે કે જેને એનો વિષય એનો છે, મારે અઠવાડિયે પરિણામ જોઈએ, બીજા ઉપર ટોપી નાખવાની વાત કરતા નથી. એટલે આપણે નાના માણસોને પણ છેવાડાના લોકોને જે રાજ્ય સરકારની યોજનાઓ છે, યોજનાઓનો પૂરો લાભ મળવો જોઈએ. એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. જરૂરિયાત માણસ હોય 100-400 નો પ્લોટ મળે અને મકાન આવાસ બાંધવા માટેની સહાય મળે. આપણે સૌ પશુઓ હોય, મનુષ્ય હોય, માણસ હોય, લોકોની સુખાકારી હોય, દરેક રાજ્ય સરકારની યોજનાઓ છે છેવાડાના માણસો સુધી પહોંચે અને પહોંચાડવાની જવાબદારી આપણે સૌ ભાઈ સંગઠન. અહીં તમે વિડીયો જોયો જેમાં કુંવરજી બાવળિયા અધિકારીઓને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા કામ થઈ જવું જોઈએ. ચૂંટણી પહેલા કામ થઈ જવું જોઈએ કારણ કે ચૂંટણી પહેલા કામ થશે તો જ જનતા વોટ આપશે ને. કારણ કે આપણા જનતાના જે વોટ છે એ આવી રીતે જ વેચાતા હોય છે. જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જનતાના કામ યાદ આવે અને ત્યારે જનતાના કામ પૂરા થાય. બાકી તો જનતા કોણ ને તમે કોણ, આવું જ આપણે આખા રાજ્યમાં જોવાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ નેતાઓ એક્ટિવ થાય અને જનતા પાસે જાય ને જનતાના કયા કામ અટકેલા છે તે પૂરા થાય. બાકી જનતાને કોઈ પૂછવા રહેતું નથી. એટલે હવે આ જે કુંવરજી બાવળિયાનો વિડીયો સામે આવ્યો છે તેવા અનેક અન્ય નેતાઓના વિડીયો બહાર આવે તો કોઈ નવાઈની વાત નહીં હોય. કારણ કે હવે જેમ ચૂંટણી નજીક આવે છે એમ નેતાઓને પોતાના દબદબા જમાવવાના હશે અને પ્રજાને કહેવાનું હશે કે અમે તમારું કામ કરી આપ્યું છે. જૂના કામ પ્રજા ભૂલી જાય. એટલે સળંગ કામ ના કરે નેતાઓ. જો સળંગ કામ કરે તો પછી જૂના કામો ભૂલી જાય.
ચૂંટણી જેમ નજીક આવે એમ નેતાઓ કામ કરે અને પછી લોકોને જનતાને જ્યારે વોટ માંગવા જશે ત્યારે કહેશે જો હમણાં જ તમારું આ કામ ન કરી આપ્યું એટલે તમે અમને વોટ આપો. એટલે છે ને આવી રીતે ચાલતું રહેશે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ જનતાના કામ થતા રહેશે. આવો એક કુંવરજી બાવળિયાનો વિડીયો સામે આવ્યો છે ને હવે અન્ય નેતાઓના પણ આવા વિડીયો સામે આવશે તો કોઈ નવાઈની વાત નહીં રહે. હવે ધીમે ધીમે આવી ઘટનાઓ સામે આવતી રહેશે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે એટલે નેતાઓ કામ કઢાવવા માટે અધિકારીઓને ધમકાવતા જોવા મળશે આપણને. આ વિડીયો તમે જોયો જેમાં કુંવરજી બાવળિયા અધિકારીઓને ધમકાવી રહ્યા હતા. વિડીયો જોયા બાદ તમને શું લાગે છે કે કુંવરજી બાવળિયા જે રીતે અધિકારીઓને ધમકાવતા હતા એ કેટલું યોગ્ય, અને આ વિડીયો બાદ તમારું શું મંતવ્ય છે? તમને આ વિડીયો બાદ શું લાગ્યું? તમારા તમામ મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.